આનંદ ઉપકારી અનંત કલ્યાણ કરનારા બેસી જાઓ, ભાક્ષણી બેસી જાઓ. પુરુષાદાનીય પાર્શ્વનાથ પરમાત્મા એમના જન્મ કલ્યાણકનો આજે મંગલ દિવસ. ગઈકાલે પ્રથમ દિવસે ચવન કલ્યાણકની આરાધના, આજે જન્મ કલ્યાણકની આરાધના, આવતીકાલે દીક્ષા કલ્યાણકની આરાધના. 3 ઉપવાસ, એની અંદર એક જ ભગવાનના 3 કલ્યાણકની આરાધના કરવાના માધ્યમથી આપણું જીવન મંગલમય બને, આપણો આત્મા પણ મંગલમય બને. અને જેનો આત્મા મંગલમય બને એનું બધું જ મંગલમય હોય. મધુરાધિપતે રખિલમ મધુરમ. તો મંગલ એવા પરમાત્મા, એમની ઉપાસના કરતાં કરતાં આપણા આત્માને પણ મંગલ બનાવવો છે. 1008 નામે ભગવાન પાર્શ્વનાથ પરમાત્મા પ્રસિદ્ધ બન્યા. આપણે સ્કૂલમાં ભણતા ત્યારે પણ આવતું કે હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી. તો 108 નામે કંકોત્રી લખવાનું કામ કરી અને પહોંચે એક જ ધામે, પાર્શ્વનાથ દાદાના ધામમાં એ પત્રિકા પહોંચે, કંકોત્રી પહોંચે. અને એમાં આજે પહેલી કંકોત્રી ક્યાં પહોંચાડવાની છે? પાટણ પહોંચાડવાની છે. 9 પત્રિકા, આજની શરૂઆતની 9 કંકોત્રી પાટણ પહોંચાડવાની. અને એમાં પહેલા કોકા પાર્શ્વનાથ પરમાત્મા, અને એના માધ્યમથી આપણે પ્રભુમય બનીએ, પારસમય બનીએ અને પાર્શ્વમય આપણે થઈએ. એમાં જ આપણી સલામતી છે, એમાં જ આપણી સમાધિ ટકનારી છે. અને એમાં જ સિદ્ધ શિલાની પરમિટ ક્યારે નક્કી થઈ જાય આપણી, એ આપણને ખબર પડવાની નથી. તો એ ભાવથી આપણે બધાના હાથની અંદર 108 પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિની ચોપડી છે. એની અંદર 37મા નંબરમાં કોકા પાર્શ્વનાથ પરમાત્મા, એની સ્તુતિની અંદર આપણે જોડાઈએ. અનંત કલ્યાણ આત્માનું આપવા માટે સમર્થ એવી પાટણ રાજધાની, અને ત્યાં મલધારી હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ બિરાજમાન હતા. રોજ વ્યાખ્યાન કરવા માટે એક સ્થાનમાં જતા હતા, ઘિયાના પાડાની અંદર. ભૃત વસઈ કહેવાય, અને ત્યાં ઘીમટો પણ એનું ત્રીજું નામ કહેવાય. એ ઘીમટાની અંદર રોજ જેમ ઉપાશ્રયથી હું વ્યાખ્યાન કરવા માટે અહીંયા આવું છું, એવી રીતે ઘીમટાની અંદર ઘૃત વસઈની અંદર વ્યાખ્યાન કરવા માટે મલધારી હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજા પધારતા હતા. અને એક વખત પૂજારી હતો, એણે કીધું કે આજે વ્યાખ્યાન વગેરે નહીં થઈ શકે, કારણ કે અહીંયા દેવીને બલિ ચડાવવાની છે, એના માટે શ્રાદ્ધ કરવાનું છે, એના માટે માંડલું આખા હોલની અંદર કાઢેલું છે. વ્યાખ્યાન આજે અહીંયા થઈ શકશે નહીં. ક્યારેક સૂરજ કરતાં પણ રેતી વધારે તપતી હોય, ચા કરતાં કેટલી વધારે તપે,
એમ પૂજારી જેવાનો પણ રૂઆબ ક્યારેક આચાર્ય ભગવંતને સહન કરવો પડતો હોય. આચાર્ય ભગવાન બહુ શાંતિથી સમજાવવાનું કામ કરે છે. ભાગશાળી આ રોજ જીનવાણી એનો વરસાદ વરસે, એના દ્વારા આત્મકલ્યાણ બધા પ્રાપ્ત કરે. અને આ દેવીને બલિ તું ચડાવે છે એ તો હિંસાનું સાધન. અહિંસા પરમો ધર્મ, અને એના કારણે હિંસાના નિમિત્તે અહિંસાની આરાધના શા માટે તું બંધ કરે? ઉચિત નથી. શાંતિથી સમજાવે છે, પણ પૂજારી એકનો બે થવા તૈયાર નહીં. શ્રાવકો બધા પણ આવી ગયા, શ્રાવકો પણ સમજાવવાનું કામ કરે, પરંતુ પૂજારી કોઈ શ્રાવકની પણ સાંભળવા તૈયાર નથી. હમ કરે સો કાયદા એવી નાદિરશાહી ચલાવે છે. અને એ વખતે કોકા શેઠ પૂજારીને સમજાવવાનું કામ કરે છે, નથી સમજતો પૂજારીને ધમકાવવાનું કામ કરે છે. પણ પૂજારી તો બધાની એસી તેસી કરવાની વાત કરે, કોઈની સાંભળવા તૈયાર નહીં, કોઈનું સમજાવવા છતાં સમજવા તૈયાર નહીં. અને એ વખતે જે ઘીમટાની અંદર વ્યાખ્યાન કરવા માટે જતા હતા એની બાજુમાં જ પૂરતી રકમ આપી અને બાજુની વિશાળ જગ્યા કોકા શેઠ ખરીદવાનું કામ કરે છે. અને એમની ભાવના હતી કે એ સ્થાનની અંદર ભવ્ય જિનાલયનું નિર્માણ કરવું, સાથે સાથે ઉપાશ્રયનું પણ નિર્માણ કરવું, જેના કારણે વ્યાખ્યાન અને ભક્તિ બંને કાર્ય સંઘના સારી રીતે સંપન્ન થઈ શકે. ગઈકાલે બધાને વાત કરેલી હતી, સહેજ યાદ રાખો, ચેરમેન જેટલા પણ છે બિફોર ટાઈમ આવી જજો. આજે મોડા આવ્યા, ગઈકાલે પણ સૂચના આપી હતી, ખુરશીનો અવાજ ડિસ્ટર્બ થાય એવું ના કરશો. 5 મિનિટ 10 મિનિટ વહેલા આવી જજો. પૂજા માટે બપોરે 12 થી 2 નો સમય તમારા માટે છે જ. એટલે દેરાસરમાં મોડું થયું એટલે અહીંયા આવીને કાં નીચે બેસવાનું, કાં નીચે બેસી જવાનું, ખુરશી ખસેડી આવીને એમને એમ બેસી જવાનું. પણ ખુરશી ગોઠવાયેલી છે, એકદમ બરાબર છે. ખુરશીને તમારે ખસેડવાની કોઈ જરૂરત નથી. હવે કોઈને પણ કહેવું ન પડે, ખાસ બધા ધ્યાન રાખજો. કોકા શેઠ પુષ્કળ દ્રવ્ય આપીને બાજુની જમીન ખરીદી, ઉપાશ્રય સૌથી પહેલા તૈયાર કરે, જેના કારણે મહાત્મા અહીંયા ઉતરે ને વ્યાખ્યાન વાણી સંભળાવે. જેની પૂજા કરવામાં આવે, જેના દર્શન વંદન કરવામાં આવે, એ કોણ છે એની ઓળખાણ કોણ આપે? ગુરુ ભગવંત આપે વ્યાખ્યાનના માધ્યમથી. એટલે અપેક્ષાએ દેરાસર કરતા પણ ઉપાશ્રય એ વધારે ઉપયોગી અને ઉપકારી એવું સ્થાન કહેવાય શ્રાવકો માટે. અને એવા ઉપકારી એવા વ્યાખ્યાન હોલ એનું નિર્માણ થયું અને કોકા શેઠ એની વિદાય થઈ ગઈ. દેરાસરનું કામ અધૂરું હતું અને એ અધૂરું કામ પૂરું કરવા માટે રામદેવ નામના શ્રાવક અને બીજા નંબરની અંદર આશાધર, 2 શ્રાવક એ બીડું ઝડપી લે છે દેરાસરનું નિર્માણ કરવા માટે. દેરાસરનું નિર્માણ કરવા માટે આરાસરની ખાણમાંથી આરસ મંગાવે, પણ કોઈ પણ હિસાબે પ્રતિમાનું નિર્માણ થતું નથી. કાં આરસ તૂટી જાય, કાં શિલ્પી માંદા પડી જાય, કોકને કોક એવું વિઘ્ન આવે જેના કારણે પ્રતિમાનું નિર્માણ થઈ શકતું નથી. એવી સ્થિતિની અંદર રામદેવ નામનો શ્રાવક, જ્યાં સુધી પ્રતિમાનું નિર્માણ ન થાય ત્યાં સુધી મારે 24 ઉપવાસ, આવા પ્રકારનો અભિગ્રહ ધારણ કરે છે પ્રકાશભાઈ. 24 ઉપવાસ, પ્રતિમાનું નિર્માણ ન થાય ત્યાં સુધી. અને એ અભિગ્રહ લઈ અને બેસી ગયેલ છે, અખંડ પલાઠી વાળીને પાર્શ્વનાથ પરમાત્માના જાપની અંદર લીન બને છે. અને એમનો આ દ્રઢ સંકલ્પ, એની અંદર બળ પૂરું પાડવા માટે ગુરુ ભગવંત મલધારી હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ એ પણ પ્રતિજ્ઞાને ધારણ કરે છે કે જ્યાં સુધી પ્રતિમાનું નિર્માણ ન થાય ત્યાં સુધી મારે પણ ઉપવાસ. ગુરુ ભગવંત અને સાથે સાથે શ્રાવક બંનેના ઉપવાસ અખંડપણે શરૂ થયા ને એના કારણે અધિષ્ઠાયક દેવ એ જાગૃત થાય છે. જાગૃત થયેલા અધિષ્ઠાયક દેવ રામદેવ શ્રાવકને સપનું આપે છે કે જે નવી જગ્યા ખરીદેલી છે ત્યાં
પૂર્વ દિશાના વિભાગની અંદર ખોદકામ કરો, ત્યાંથી મોટી આરસની શિલા નીકળશે અને એના ઉપર શિલ્પીના માધ્યમથી ટાંકણાના ઘા લાગે તો પ્રતિમાનું નિર્માણ બહુ ઝડપથી નિર્વિઘ્નપણે પરિપૂર્ણ થશે. આ અધિષ્ઠાયક દેવે આપેલો સંકેત એ મુજબની જગ્યાએ ખોદકામ કરાવે અને નવી જગ્યાએ જે લીધેલી હતી ત્યાંથી જ આરસની મોટી શિલા નીકળી છેક આરાસણની ખાણમાંથી શિલા મેળવવાના બદલે ઘર બેઠા ગંગા એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. ઉલ્લાસને ઉમંગની અંદર આખો સંગ આવી જાય છે અને શિલ્પીને પણ પ્રેરણાને પ્રોત્સાહન મળે છે કે એક બાજુ અખંડ ઉપવાસની આરાધના ગુરુ ભગવંતને ચાલે, શ્રાવકને પણ ચાલે છે, તો મારી પૂરેપૂરી તાકાત વાપરી અને પ્રતિમાનું વહેલામાં વહેલી તકે નિર્માણ કરવું. અને માત્ર 8 દિવસના ટૂંકા ગાળાની અંદર ભવ્ય પ્રતિમાનું નિર્માણ થયું. કોકા શેઠ એની ભવ્ય ભાવના હતી દેરાસર અને ઉપાશ્રીના નિર્માણની. કોકા શેઠ ઉપાશ્રીનું કામ પરિપૂર્ણ થયું ને એમણે વિદાય લીધી, પણ એમની યાદગીરીની અંદર જે નવા પાર્શ્વનાથ પરમાત્મા તૈયાર થયેલા છે એનું નામ કોકા પાર્શ્વનાથ એ રીતે પાડવામાં આવ્યું. અને કોકા પાર્શ્વનાથ પરમાત્મા એની પ્રાણ પ્રતિષ્ઠાનું કાર્ય પૂજ્યપાદ મલધારી હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ એ પોતાના સ્વહસ્તે કરે છે. 24 આઠાડ ઉપવાસ આચાર્ય ભગવંતને અને રામદેવ નામના શ્રાવકને થઈ ચૂકેલા હતા અને એના જ કારણે અધિષ્ઠાયક દેવ પ્રસન્ન થઈ અને આરસ એને પણ ત્યાં ગોઠવી આપ્યો, જગ્યા બતાવી, શિલ્પીને પણ સહાય કરી અધિષ્ઠાયકે અને એમાંથી ભવ્ય પ્રતિમાનું નિર્માણ થયું. અને કોકા પાર્શ્વનાથ પરમાત્મા એની ભેટ આપણને સૌને પ્રાપ્ત થઈ. આનાથી બોધપાઠ એટલો લેવાનો છે કે સત્વ જો આપણું શુદ્ધપણે સ્ફુરાયમાન થાય તો શાસન દેવતાઓ પણ સહાય કર્યા વિના રહેતા નથી. અને નંબર 2, હવે શું થાય, પ્રતિમા તો તૈયાર થતી નથી, આપણે શું કરીએ, આપણું તો એ કામ નથી, રોદણા જ રળવાનું આવે. પ્રકાશભાઈ કહેવાય છે, તમારી દુનિયામાં કહેવત છે, રોતો જાય અને મુવાના સમાચાર લઈને આવે. એટલે શાસનના કાર્ય, સંઘના કાર્ય હોય ત્યાં ક્યાંય રડવાના બદલે આપણા સત્વને સ્ફુરાયમાન કરીએ અને પ્રતિજ્ઞાને ધારણ કરીએ તો ઓટોમેટિક શાસન દેવતાઓના સિંહાસન પણ ચલાયમાન થાય. એવો એક બોધપાઠ આ કોકા પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિમાના નિર્માણ પ્રબંધમાંથી આપણે સમજવાનો છે, સ્વીકારવાનો છે. અને સાથે સાથે બીજા નંબરની ઘટના, રામદેવ જેણે 8 ઉપવાસ 24 કર્યા અને પાર્શ્વનાથ પરમાત્મા, કોકા પાર્શ્વનાથ પરમાત્માનું નિર્માણ થયું. અને રામદેવનો એ પૌત્ર દેલહણ જેનું નામ, એને શંખેશ્વર પાર્શ્વનાથ પ્રત્યે વિશિષ્ટ પ્રકારની આસ્થા અને ભક્તિ ભાવ અહીંયા પૂજા કરે છે આરાધ્ય દેવ તરીકે કોકા પાર્શ્વનાથનું. પણ શંખેશ્વર દાદાની ભક્તિનો લાભ મને મળતો નથી, એનો વસવસો. રોજે રોજ મને શંખેશ્વર દાદાની ભક્તિનો લાભ મળવો જોઈએ એવા પ્રકારના ભવ્ય ભાવ એના અંતરમાં જાગૃત થાય છે. પરંતુ પાટણથી રોજે રોજ શંખેશ્વર જવું તો સંજયભાઈ શક્ય બની શકે નહીં. એવા સંયોગની અંદર અવારનવાર શંખેશ્વર જાય, ભક્તિ કરે શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની, અને આ બાજુ કોકા પાર્શ્વનાથ ભગવાન એની પણ પાટણમાં હોય ત્યારે ભક્તિ કરે. પણ શંખેશ્વર પાર્શ્વનાથ દાદા પ્રત્યેનો વિશેષ લગાવ એના કારણે રાતના સૂતેલા દેલહણને શંખેશ્વરના અધિષ્ઠાયક દેવ સપનાની અંદર દર્શન આપીને વાત કરે છે કે શંખેશ્વર દાદા પ્રત્યેનો તારો વિશિષ્ટ ભક્તિ ભાવ છે, તો હવે આજથી રોજ સવારે સૂર્યોદય થાય પછી 4 ઘડી સુધી આ કોકા પાર્શ્વનાથ પરમાત્માની અંદર હું મારું સંક્રમણ કરીશ, મારું અહીંયા જ સાનિધ્ય હશે અને તું અહીંયા કોકા પાર્શ્વનાથ ભગવાનની શરૂઆતની 4 ઘડીમાં પૂજા કરીશ
તો તારી પૂજા શંકેશ્વર પાર્શ્વનાથ પરમાત્માને પહોંચશે, તારે ત્યાં સુધી ધક્કો ખાવાની જરૂરત નથી. આવા પ્રકારનો સપનાની અંદર સંકેત આપે છે અને દેલહણ ખુશખુશાલ થઈ ગયો અને કોકા પાર્શ્વનાથ ભગવાનની ભક્તિની અંદર ઉત્સાહ વિશેષ પ્રકારનો જાગૃત થવા માંડ્યો. કારણ કે હવે એને તો 2 in 1 કોકા પાર્શ્વનાથ ભગવાનની ભક્તિનો પણ લાભ ને સાથે સાથે શંકેશ્વર દાદાની ભક્તિનો પણ લાભ. એક જ પૂજા અને બે પરમાત્મા તરફ એ પૂજા પહોંચે એવા પ્રકારનું સૌભાગ્ય ઉદયની અંદર આવે છે. અને ત્યારથી 4 ઘડી સૂર્યોદય પછીની શંકેશ્વર પાર્શ્વનાથ પરમાત્માના અધિષ્ઠાયક દેવ કોકા પાર્શ્વનાથ ભગવાનના સાનિધ્યમાં હાજર રહી અને જે પણ કોકા પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ પૂજા સેવા ધ્યાન ઉપાસના અર્ચના કરે એ બધું શંકેશ્વર પાર્શ્વનાથ પરમાત્માની પૂજા ઉપાસના સ્વરૂપે જે ફળ મળવું જોઈએ એ જ ફળ આપવાનું કામ શંકેશ્વરના અધિષ્ઠાયક દેવ કરે છે. હમણાં જ આપણે જે સ્તુતિ બોલી ગયા એની અંદર જો વાંચો ફરીથી ખ્યાલ આવશે. પ્રભાતમાં ઘડી 4 જે પૂજાય બની શંખેશ્વર. બરાબર, આ ઇતિહાસ આ એક એક કડીની અંદર અદ્ભુત ઇતિહાસ સમાયેલો છે કે શરૂઆતની સૂર્યોદય પછીની 4 ઘડી સુધી શંખેશ્વર બની અને કોકા પાર્શ્વનાથ પરમાત્મા એની ભક્તિનો લાભ, શંકેશ્વર દાદાની ભક્તિનો લાભ આપણને આપવાનું કામ કરે એવા કોકા પાર્શ્વનાથ પરમાત્મા એને આપણે વિનંતી કરીએ કે કોક દી અમને પણ આપની યાત્રા કરાવવા દ્વારા, આપની ભક્તિ કરાવવા દ્વારા શંકેશ્વર દાદાની ભક્તિ કરવાનો લાભ અપાવજો એવી કોકા પાર્શ્વનાથ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરી અને ત્યાર પછી આપણે કંકણા પાર્શ્વનાથ પરમાત્મા ત્યાં પહોંચીએ. 38 નંબર. હાથ કંકણ ને પ્રભુ શું આરસી ધરવી પડે, શું આરસી ધરવી પડે, એમનાથ કંકણતા હરી ઓળખાણ શું કરવી પડે, વીછી નહીં કરડે ગદા તને પુષ્પ મારે પૂજતા, શ્રી કંકણા પ્રભુ પાછળે ભાવે કરું વંદના, શ્રી કંકણા પ્રભુ પાછળે ભાવે કરું વંદના. કંકણ પાર્શ્વનાથ પરમાત્મા જેનું બીજું નામ વિછિયા પાર્શ્વનાથ પરમાત્મા પણ છે. વિછિયા પાર્શ્વનાથ પરમાત્મા નામ એટલા માટે પડ્યું કે આ પરમાત્મા એ પણ પાટણમાં જ બિરાજમાન છે. આજના 9 પરમાત્મા પાટણમાં બિરાજમાન છે. તો કંકણ પાર્શ્વનાથ પરમાત્માને પુષ્પની માળા આરોપણ કરવાનું કામ કરે એને વિછી કદાપી કરડે નહીં, એને અભય દાન આપે એવા પ્રકારનો પ્રભાવ આ કંકણ પાર્શ્વનાથ પરમાત્માનો છે. અને આ ઘટનાનો ઉલ્લેખ કરનાર એક ચિહ્ન દેરાસરની દિવાલમાં 12ના ભાગમાં વીછી કોતરેલો અત્યારે પણ ઉપલબ્ધ છે પાટણની અંદર, કે જેને પણ વીછીનો ભય હોય તો આ પાર્શ્વનાથ પરમાત્માની ઉપાસના કરે, ફૂલની માળા ચડાવે તો એના પ્રભાવે વીછી એને કાયમ માટે અભય દાન આપે. જો વીછી પણ અભયદાન આપવાનું કામ કરે આ ભગવાનની પુષ્પની માળા ચડાવવાના માધ્યમથી, તો આપણે આ પરમાત્માને કહીએ બસ પ્રભુ મારક સ્થાનની અસર તો દરેક જગ્યાએ હું ઝીલવાનું કામ કરું જ છું, પણ આપ તારક અને તારક સ્થાનની અસર જો વીછી જેવો વીછી પણ ઝીલવાનું કામ કરે અને આપને પુષ્પની માળા પહેરાવનારને અભયદાન આપવાનું કામ કરતો હોય તો પ્રભુ હવે મારક સ્થાનની અસર ઝીલવાના બદલે આપની તારક સ્થાનની અસર મારે ઝીલવી છે. અને ક્યાંય હું પણ કોઈને ડંખ મારવાનું કામ ના કરું. કેવળભાઈ માણસ ડંખ મારે? કેવળભાઈ માણસ ડંખ મારે?
વીછીને સાપના ડંખ કરતા પણ છે ને માણસનો ડંખ, જો બોલતા એને ન આવડે તો બોલવાના માધ્યમથી આંધળાના તો આંધળા જ હોય ને. આ દ્રૌપદીના મોઢામાંથી નીકળેલા શબ્દો, મહાસતી કહેવાતી એવી દ્રૌપદી પણ મોઢામાંથી નીકળતા શબ્દો એમાં વિવેક ચૂકી ગઈ અને એના જ કારણે મહાભારત એનું નિર્માણ થઈ ગયું. આ ડંખ લાગે એવા પ્રકારના શબ્દો. આવતીકાલે રામચંદ્રજીને તો ગાદી મળશે, પણ તમારા ભરતનું શું? નિલેશભાઈ, આ ડંખ મારવાનું કામ કર્યું મંથરાએ કૈકેયીના કાનની અંદર, અને એમાં રામાયણ ઊભી થઈ ગઈ. એટલે આપણે ક્યારેય પણ આપણા શબ્દો ડંખીલા નીકળે નહીં, કોઈના દિલને ડંખ મારે નહીં. અને નંબર 2, બીજાના દિલને ડંખ મારતા શબ્દો આપણા જે નીકળે છે એ અનેક ભવો સુધી ડંખીલા શબ્દ અનેક લોકોના આપણે સાંભળવા મજબૂર થવું પડે એવા પ્રકારનું કર્મ બંધાવે છે. તો સત્તાના નશામાં કે સંપત્તિના નશામાં આવીને ડંખીલા શબ્દો આપણા મોઢામાંથી ક્યારેય પણ નીકળી ન જાય, કોઈના દિલને ચોટ ન લાગે. શસ્ત્રના ઘા કદાચ મહિનો, 2 મહિના, 4 મહિના થાય તો રૂઝાઈ જાય, પણ શબ્દના લાગેલા ઘા રૂઝાતા નથી, શબ્દના ડંખ એ રૂઝાતા નથી. તો આપણે આ કંકણ પાર્શ્વનાથ પરમાત્મા, જેનું બીજું નામ વિછિયા પાર્શ્વનાથ પરમાત્મા છે, ત્રીજું નામ કલિકુલ પાર્શ્વનાથ પરમાત્મા પણ છે, એવા પરમાત્માને પ્રાર્થના કરીએ કે પ્રભુ આપ તારક સ્થાન આપની અસર એવી ઝીલી લઉં કે જેના કારણે મારા શબ્દો ક્યારેય પણ કોઈને ડંખ મારનારા નીકળે નહીં, પણ માત્ર મલમ પટ્ટી કરનારા શબ્દો મારા મોઢામાંથી નીકળે. એવી કંકણ પાર્શ્વનાથ પરમાત્મા, વિછિયા પાર્શ્વનાથ દાદા, કલિકુલ પાર્શ્વનાથ દાદા મારી ઉપર કૃપા વરસાવજો, એવી પ્રાર્થના કરી અને આપણે આગળ મહાદેવા પાર્શ્વનાથ પરમાત્મા 39મા નંબરના ત્યાં પહોંચવાનું કામ કરશું. સંસારમાં સહુદેવ જોયા તુજ સરીખો ના મળે, કેઈક લાગી વેશીને વાસનાએ કરવડે, વિતરાગી સાચા દેવ છો મહાદેવ તેરી આવજો, મહાદેવા પ્રભુ પાસરે વાળે કરું વંદના, મહાદેવા પ્રભુ પાસરે વાળે પાટણની અંદર ખેતર વસઈની અંદર આવેલા આ મહાદેવા પાર્શ્વનાથ પરમાત્મા છે. દેવ ઘણા બધા છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વગેરે, પરંતુ મહાદેવ એટલે સૌથી મોટામાં મોટા દેવ કહેવાય, દેવાધિદેવ કહેવાય. તો એ છે વિતરાગ પરમાત્મા. બીજા બધા સંસારી દેવ કાં રાગી અને કાં દ્વેષી, કાં શસ્ત્રને ધારણ કરવા દ્વારા દ્વેષી તરીકેનું સ્વરૂપ પોતાનું દેખાડે, અને કાં પોતાની પત્ની દેવીને બાજુમાં બેસાડવા દ્વારા રાગી તરીકેનું સ્વરૂપ દેખાડે, પણ જેમાં રાગનો છાંટો ન મળે, દ્વેષનો અંશ ન મળે, અને મોહથી મુક્ત પોતાનું સ્વરૂપ કાયમી ધોરણે જેમણે કરેલ છે એવા પાર્શ્વનાથ પરમાત્મા આપ દેવ નહીં પણ મહાદેવ છો. આ રીતે સર્વ દેવોની અંદર દેવાધિદેવ તરીકેનું સ્થાન હોવાના કારણે અને મહાદેવની શેરીની અંદર દેરાસરમાં બિરાજમાન માટે પરમાત્માનું નામ પડી ગયું મહાદેવા પાર્શ્વનાથ પરમાત્મા. તો ત્રણેય પરમાત્મા એનું શ્લોકના માધ્યમથી આપણે અભિષેકમાં જોડાશું અને ત્યાર પછી આગળ વધશું. નમો દેવ કુકા પ્રતિષ્ઠાતિશાયિન, નમઃ કંકણાય પ્રભુ નિત્યમેવ,
નમસ્તે મહાદેવાદેવાધિતાય નમસ્તે 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 ओम ह्रीं श्री परमपुरुषाय परमेश्वराय निवारणाय श्रीमते पार्श्वनाथ जिनेन्द्राय जलम नंदनम पुष्पम धूपम दीपम अक्षतम नैवेद्यम फलम यजामहे स्वाहा 40માં ભગવાન એની બધા સાથે બોલીએ. જેની સરસ વસ્તુપાલ ને તેજપાલ ધોળકાથી પાલીતાણાનો સંગ કાઢીને આગળ વધી રહેલા છે. ગામે ગામથી સંઘના અનેક ભાવુકો જોડાતા જાય છે. સંખ્યાની જે ધારણા હતી એના કરતા 10 ગણી સંખ્યા વધી ગઈ. કિરણભાઈ, 10 ગણી સંખ્યા વધી અને ગામે ગામ નવું અનાજ શાક વગેરે ખરીદવાનું કામ ચાલે, વાહનો વગેરે પણ લેવાનું કામ ચાલે. પણ સૌથી મહત્વની વાત, રસોઈની અંદર કનકભાઈ શું જોઈએ? મીઠાઈ તો જોઈએ જ. અને મીઠાઈની અંદર ઘી તો હોય જ. ઘી વગર મીઠાઈ થાય નહીં. અનાજ મળી જાય આજુબાજુના ગામોમાંથી, વચલા ગામોમાંથી, ઘી મળતું નહોતું. અને રસોઈઓ વાત કરે કે મંત્રીશ્વર ઘી ખૂટી ગયું છે. ફલકભાઈ, ઘી ખૂટે એ શબ્દ અપશુકનનો સૂચક કહેવાય. એટલે બેનો પણ છે ને, ઘી ઘરમાં જરૂરત હોય ત્યારે શું કે પ્રકાશભાઈ કે આવો ત્યારે ઘી લેતા આવજો એમ બોલે. ઘી ખૂટી ગયું છે એવું ક્યારેય પણ બોલે નહીં. રસોઈયાના મોઢામાંથી શબ્દ નીકળ્યા, મંત્રીશ્વર ઘી ખૂટી ગયો છે. અને આ શબ્દ સાંભળીને વસ્તુપાલને ઘા લાગી ગયો. પોતાના માણસોને આજુબાજુના ગામમાં મોકલે, તપાસ કરાવે, પણ ક્યાંય ઘી મળે પણ 2 કિલો ને 5 કિલો. અને સંઘની સંખ્યા 2000, 3000, 5000 ને 10,000 સુધી પહોંચી ગઈ. ભાવુકોની સંખ્યા, પદયાત્રીઓ, છરીપાલી સંઘની અંદર 10,000 કરતા વધારે સંખ્યા, 11,000 ને 12,000. જેમ જેમ આગળ વધે તેમ તેમ યાત્રિકોની સંખ્યામાં ઉભરો આવતો જાય અને ઘી ખૂટી ગયું. અને એ વખતે વસ્તુપાલ ખેદપૂર્વક પૂજ્યપાદ ધર્મઘોષ સુરીશ્વરજી મહારાજ સાહેબની પાસે પ્રતિકોણ પછી આવીને બેસે. ગુરુદેવ, આબરૂના કાંકરા થાય એવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. કેમ મંત્રીશ્વર, શું પ્રશ્ન શું ઊભો થયો? ઘી એની વ્યવસ્થા થઈ શકતી નથી, ઘીની જોગવાઈ થતી નથી. યાત્રિકો વધે છે એનો ખૂબ આનંદ છે, પણ એની ભક્તિ કરવાનો લાભ મને સારી રીતે મળી શકે એમ દેખાતું નથી. કારણ કે ઘી નથી રસોડાની અંદર. આજુબાજુમાં તપાસ કરી, બધે તપાસ કરી, પણ ક્યાંયથી 2 કિલો 5 કિલો મળે. પણ એની અંદર આ 10,000 ને 12,000 ભાવુકો, એની ભક્તિ કઈ રીતે થઈ શકે? અને હજી અડધે આપણે નથી પહોંચ્યા. હજી આગળ જેમ જેમ વધીએ તેમ સંખ્યા વધે છે. સંખ્યા વધે એનો આનંદ જરૂર છે, પણ એ બધાની ભક્તિ ઉત્તમ દ્રવ્યથી થાય, મીઠાઈ વગેરે દ્વારા થાય. અને એમાં ઘી એ પ્રાણભૂત તત્વ એ અત્યારે જોવા મળતું નથી. વસ્તુપાલ, તમે ચિંતા ના કરો. તમારા ઘીના ડબ્બા, ખાલી ડબ્બા તો છે ને તમારી પાસે? હા, ખાલી ડબ્બા પડેલા. ખાલી ડબ્બાનું શું કરવાનું કમલેશભાઈ?
ખાલી ડબ્બાનું શું કરવાનું? બસ ચિંતા ના કરો, ખાલી ડબ્બા બધા એક જગ્યાએ તમે ગોઠવી દો. અને પૂજ્યપાદ ધર્મઘોષ સુરીશ્વરજી મહારાજ સાહેબ પ્રતિક્રમણ પછી સૂર્યમંત્રનો જાપ કરવા બેઠા ને એમાં પહેલી પીઠિકાની અંદર આવતી આકૃષ્ટિ વિદ્યા, એ આકૃષ્ટિ વિદ્યાને સાધનારા એવા આચાર્ય ભગવંત આકૃષ્ટિ વિદ્યાના માધ્યમથી ઘી પાટણથી આકાશ માર્ગે સંઘ જ્યાં પહોંચેલ છે ત્યાં મંગાવે છે. અધિષ્ઠાયક દેવો સૂર્યમંત્રના એ ઘી, એ પાટણના ઘિયા શેઠ એને ત્યાં રહેલું ઘી એ વસ્તુપાલ તેજપાલ એના યાત્રિકોના જે તંબુઓ છે એમાં ખાલી ડબ્બા ઘીના છે એની અંદર ટ્રાન્સફર થઈ જાય. સવારના પોરની અંદર વસ્તુપાલ એને સમાચાર મળ્યા કે એક ડબ્બા ઘીના ભરાઈ ગયેલા છે. વસ્તુપાલ આશ્ચર્યચકિત થઈ ગયા. પ્રકાશભાઈ, તમને આવા ગુરુ મહારાજ મળે તો ભોગીભાઈ, આવા ગુરુ મહારાજ મળે તો બહુ ગમે તમને. આ ક્યાંકથી મંગાવીને તમને આપે એવી તમારી ભાવના કે અમારે ત્યાંથી ક્યાંક સંઘના કાર્યમાં પહોંચે તેવા પ્રકારની ભાવના. પ્રકાશભાઈ, કઈ ભાવના ગઈ? અહીંયા ઉપાશ્રયના હોલમાં તો બહુ સરસ મજાના સાચા રૂડા અને મીઠા મધુરા જવાબ તમારા હોય છે. ઉપાશ્રયની બહાર નીકળ્યા પછીના જવાબ આપણે સંઘના ઉપયોગમાં આવી એવી ઈચ્છા, આપણી શક્તિ, આપણી સંપત્તિ, આપણો સમય, આપણું પુણ્ય સંઘના ઉપયોગમાં આવે એવી ઈચ્છા કે સંઘનું પુણ્ય વગેરે આપણા ઉપયોગમાં આવે એવી ઈચ્છા. આ બહુ ગંભીર પ્રશ્ન છે. વસ્તુપાલ અત્યંત ખુશાલ થઈ ગયા. આચાર્ય ભગવાન પાસે ગયા, ગુરુદેવ આપની કૃપાથી મારી આબરૂ સચવાઈ ગઈ, બધા ડબ્બાઓ ભરાઈ ગયા છે ઘીથી છલોછલ. આપનો અચિંત્ય પ્રભાવ, આપનો અનન્ય અનુગ્રહ, એના કારણે હવે હેમ ખેમ પૂર્વક પાલિતાણા સુધી પહોંચી જવાશે, વાંધો નહીં આવે. પહોંચ્યા પાલિતાણા. સંગમાળ પહેરવાનું કામ વસ્તુપાલ કરે. સંગમાળ પતી ગઈ, યાત્રિકો બધા પાછા વિસર્જન થતા જાય, અલગ અલગ પોતપોતાના સ્થાને પહોંચતા જાય. અને વસ્તુપાલ એની પાસે પૂજ્યપાદ આચાર્ય ભગવાન ધર્મઘોષ સુરીશ્વરજી મહારાજ વાત કરે છે. વસ્તુપાલ, પેલી ઘીની ઘટના, હા ગુરુદેવ આપની કૃપાથી બધું એમ ખેમ સચવાઈ ગયું. સચવાઈ ગયું એમ નહીં, ઘી ક્યાંકથી તારે ત્યાં આવેલું હતું, હવે એની કિંમત તારે ચૂકવવાની છે. હવે આવું ગુરુમાં જ કે ત્યારે ગુરુમાં જ કેવા લાગે અરવિંદભાઈ? નયનભાઈ, હવે ગુરુમાં જ કેવા લાગે? ખારા લાગે કે મીઠા લાગે કે કડવા લાગે? ક્યાં પૈસા આપવાની ક્યાં વાત આવી ગઈ? ઘી આવી ગયું, મજા આવી ગઈ, પૈસા આપવાનું પાછું ક્યાં આવ્યું? ગુરુદેવ આપ સ્થાન આપો, એ સ્થાને જઈને પૂરેપૂરી રકમ હું ચૂકવી આવીશ. અને ધર્મઘોષ શ્રી મહારાજ સાહેબ વાત કરે, પાટણની અંદર ઘીયાના પાડામાં ઘીનો વેપારી જે છે એને ત્યાંથી આ ઘી આવેલું છે આકૃષ્ટિ વિદ્યાના પ્રતાપે, એને ત્યાં બધા ઘીના ડબ્બા ખાલી થઈ ગયા, તારા ભરાયા પણ ત્યાં ખાલી થઈ ગયા છે. એની કિંમત વહેલામાં વહેલી તકે તું ચૂકવી દેજે. જી ગુરુદેવ તહતથી અને રકમ લઈ અને વસ્તુપાલ ખુદ પોતે પહોંચે છે પાટણ. ધોળકાથી પાટણ પહોંચી અને ઘિયા શેઠ ઘિયાના પાડામાં રહેતા હતા એમને ત્યાં જાય. અને વસ્તુપાલ જેવા પધાર્યા, ઘિયા શેઠ ખુશખુશાલ થઈ ગયો, મંત્રીશ્વર મારા આંગણે ને બારણે આપ. આગતા સ્વાગતા કરે, જમાડવાનું કામ કરે. બોલો મંત્રીશ્વર, મારે ત્યાં કેમ આવવાનું થયું? અને એ વખતે વસ્તુપાલ વાત કરે કે શેઠ, આપના ગોડાઉનની અંદર ઘીના ડબ્બા જે છે એમાં રહેલું ઘી, એના કારણે મારી આબરૂ સચવાઈ ગઈ. પૂજ્યપાદ ધર્મઘોષ સુરીશ્વરજી મહારાજા એમની કૃપાથી આકૃષ્ટિ વિદ્યાના પ્રયોગથી આપનું ઘી ત્યાં સંઘની અંદર આવી ગયું, તંબુની અંદર ગોઠવાયેલા ખાલી ડબ્બામાં. એના કારણે બધી મારી આબરૂ સચવાઈ ગઈ, પ્રસંગ સચવાઈ ગયો. પણ શેઠ, એના પૈસા આપવાના બાકી છે, રકમ ચૂકવવા માટે આવેલો છું. આપણે ત્યાં આવે છે વાત, ષોડશક ગ્રંથની અંદર હરિભદ્રસિંહમાં જે વાત કરી છે, આશય શુદ્ધિની વાત કરેલી છે. સ્વદ્રવ્યથી શ્રાવક દેરાસરનું નિર્માણ કરે,
પોતાના પૂરેપૂરા ગાંઠના ગોપીચંદ ખર્ચી અને દેરાસરનું નિર્માણ કર્યા પછી પ્રતિષ્ઠાનો અવસર આવે એ વખતે આશય શુદ્ધિ નામનું એક કર્તવ્ય બતાવેલું છે કે આ દેરાસરના નિર્માણની અંદર આજુબાજુવાળા કોકનું પાણી છાંટવાના કામમાં આવેલું હોય, કોકને ત્યાંથી ચૂનો કે રેતી વગેરે આવેલી હોય, કંઈ પણ વસ્તુ કોકની ઈંટ વગેરે આવી હોય તો એના દ્વારા ઊભું થયેલું પુણ્ય એ ધન્યાત્માને પ્રાપ્ત થાવ, એ પુણ્ય મને ખપે નહીં. આવી આશય વિશુદ્ધિની વાત પૂજ્યપાદ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબે ષોડશક ગ્રંથની અંદર જીન ભવન નિર્માણ વિધિ નામના ષોડશક પ્રકરણની અંદર આ અદ્ભુત વાત 7મા ષોડશકમાં કરેલી છે. એટલે આપણે ત્યાં આશય શુદ્ધિ ઉપર ભાર સૌથી વધારે મૂકવામાં આવેલો છે. આપણે દેરાસર બનાવ્યું, વાવા આપણી થાય, પણ એમાં બીજાનું દ્રવ્ય આવી ગયેલું હોય તો એનું પુણ્ય મને ખપે નહીં, એનું પુણ્ય એના ખાતામાં જમા થાવ. આ પ્રકારની આશય વિશુદ્ધિ, બસ વસ્તુપાલ એ જ આશય વિશુદ્ધિ એને લક્ષ્યમાં રાખી ગુરુદેવની સૂચનાથી જે શેઠના ઘીના માધ્યમથી મારો સંગ સચવાઈ ગયો, મારી આબરૂ સચવાઈ ગઈ, એની કિંમત મારે પૂરેપૂરી ચૂકવવી છે. આ પ્રકારના ભાવથી વસ્તુપાલ વાત કરે છે કે શેઠ એની જે રકમ હોય તે બોલો. અને ઘિયા શેઠ વાત કરે કે વસ્તુપાલ રકમ લેવાની વાત ક્યારે આવે? મેં વેચેલું હોય તો રકમ લેવાની વાત આવે. મેં તમને વેચેલું નથી ઘી તો હું રકમ કઈ રીતે લઈ શકું? ઉમેદભાઈ, ઘિયા શેઠ પોતાની ઉદારતા દેખાડે છે. વસ્તુપાલ કે તમે જુઓ ગોડાઉનની અંદર બધા તમારા ડબ્બા ખાલી હશે, જોઈ લો, એકવાર ચેક કરો, પછી આપણે વાત આગળ કરીએ. વસ્તુપાલના આગ્રહના કારણે ગોડાઉનની અંદર જાય છે ઘિયા શેઠ, વસ્તુપાલ પણ સાથે છે. ડબ્બા ખોલવામાં આવે તો એકો એક ડબ્બા અંદરથી ખાલી. કોઈક આચાર્ય મારા સાહેબ આવું તમારી સાથે કરેલું હોય કમલેશભાઈ, એ આચાર્ય મહારાજ કેવા લાગે તમને? ખારા લાગે કે મીઠા લાગે નિલેશભાઈ? આખું ગોડાઉન ખાલી થઈ ગયું છે, પણ ઘિયા શેઠ ખુશખુશાલ છે. વાહ, આચાર્ય ભગવંતે મારા ઉપર ભરોસો મૂકી અને મને લાભ આપ્યો સંઘના યાત્રિકોની ભક્તિનો, એ બદલ મારું આ ભાગ્ય એ ચમકી ગયું. વસ્તુપાલને વાત કરે છે, વસ્તુપાલ તમે આચાર્ય ભગવાનને કહેજો કે આવો અવારનવાર લાભ મને અપાવે સંઘના ને શાસનના કાર્યની અંદર. મારે ત્યાં ગોડાઉનમાં બીજું ઘી પાછું ગોઠવાઈ જશે. સાહેબ બિલકુલ ચિંતા ના કરતા, સાહેબને મારો આ સંદેશો પહોંચાડજો. જ્યારે પણ જરૂર પડે જીન શાસનના કાર્યમાં આ ઘિયા શેઠના ઘીનો લાભ સૌથી પહેલો અપાવજો. મારો આ સંદેશ આપના ગુરુદેવને સંભળાવજો. એ સંદેશની વાત પછી જેમાં ભાગશાળી પહેલા રકમ બોલો, તમારી રકમ કેટલી? વસ્તુપાલ મેં તમને વાત કરી, મેં તમને ઘી વેચેલું નથી, તમે મારી પાસે લીધેલું નથી, મારે ત્યાં ચોપડામાં આપનું કોઈ ખાતું પણ નથી. અને આગળ વધીને હમણાં તમે જ બોલ્યા કે આચાર્ય ભગવંતે આકૃષ્ટિ વિદ્યા દ્વારા આકાશ માર્ગેથી ઘી આથી ખેંચેલું છે, તો મારે અને આચાર્ય આજે સમજવાનું છે. આમાં વચ્ચે તમે ક્યાંય આવતા નથી, માટે આની રકમ 1 રૂપિયો પણ હું લઈશ નહીં. ભોગીભાઈ, શું ઉદારતા હશે! અને આચાર્ય ભગવાન એના પ્રત્યેનો પણ કેવો અહોભાવ છલકાતો હશે. સંઘના પ્રત્યેક સભ્યોની ભક્તિનો લાભ મને મળી ગયો, મારું સૌભાગ્ય ચમકી ગયું ગુરુ ભગવાનની કૃપાથી. આવી અનુમોદનાના ભાવો ઘિયા શેઠના મોઢા ઉપર છલકાતા હતા. પણ વસ્તુપાલ જરાય મચક આપતા નથી. ના શેઠ, આચાર્ય ભગવંતે ભલે આકૃષ્ટિ વિદ્યા દ્વારા ઘી મંગાવી લીધું, પણ એ ઘીનો ઉપયોગ તો મેં જ કરેલો છે, માટે એની કિંમત મારે ચૂકવવાની હોય. સાચું બોલો, તમે આમ વસ્તુપાલની જગ્યા ગોઠવાઈ શકો કે ઘિયા શેઠની જગ્યા ગોઠવાઈ શકો? બેમાંથી કઈ જગ્યા તમે ગોઠવાઈ શકો એવું લાગે છે? અશોકભાઈ, હું વાત કરું, એકે હોય નહીં. આ સાંભળ્યા પછી તો ટીનુભાઈ નિર્ણય કરવો પડશે, હા, કે ના આપણે બે જગ્યાએ ગોઠવવા જેવું છે.
શાસનના કામ માટે ગુરુ ભગવાન ક્યારેક લાભ આપે તો એ અનામી લાભ લેવા માટે આપણો આત્મા તલ પાપડ હોય, તત્પર હોય. અને નંબર 2, આપણે સંજ્ઞા ને શાસનના કામ કરતા હોય એની અંદર આ રીતે કોઈનું દ્રવ્ય ઉપયોગમાં આવેલું હોય તો રકમ ચૂકવ્યા વિના રહેવું નથી જ. અન્યાયથી ઉપાર્જન થયેલું પુણ્ય કે યશ કીર્તિ કે વાહવા એ મને ખપે નહીં. આવા પ્રકારની જાગૃતિ વસ્તુપાલની એ પણ આપણે આત્મસાત કરવા જેવી છે. આજે અન્યાયનો કદાચ પૈસો એ પણ લોકોને ખટકતો નથી. અનીતિનો પૈસો એની વેદના કે વલોપાત લગભગ આજે નામ શેષ થઈ ગયેલ છે. અને નંબર 2, અન્યાયથી વાહવા યશ કીર્તિ મેળવી લેવાની, પ્રશંસા મેળવી લેવાની, એનો પણ ખચકાટ આજે લગભગ ક્યાંય જોવા મળતો નથી. સંઘની અંદર કોઈકે કરેલું કામ, દેરાસરનું ઉપાસનું નિર્માણ થયેલું હોય અને એમાં તમે જે છે માત્ર 2% પણ હિસ્સો ન નોંધાવેલો હોય તો બોલો શું? આ દેરાસર આપણે તૈયાર કરેલું છે. આ દેરાસરમાં આપણને લાભ મળેલો છે, અમે દેરાસર બનાવ્યું. રકમ એની અંદર 2% પણ તમારી વપરાયેલી ન હોય. આ શું કહેવાય? તો આખા દેરાસરનો લાભ પોતાના માથે લઈ લેવો. એનો મતલબ શું? તો કે ખોટી પ્રશંસા, અન્યાય ઉપાર્જિત એવી પ્રશંસા, એનો આપણે ભોગવટો કરવા દ્વારા અપયશ નામ કર્મ બાંધી રહેલા છીએ એની પણ નોંધ આપણા મગજમાં લેવાતી નથી. એક ભાક્ષાણી મારી પાસે આવ્યા, સંગીતકાર હતા, અને મારી પાસે આવીને વાત કરે, સાહેબ મેં 35 અંજન સલાકા કરાવી. મેં અંજન સલાકા તું કરાવે કે આચાર્ય ભગવાન કરે? 35 અંજન સલાકા મેં કરાવી સાહેબ. પોતાની વાવાને, પ્રસિદ્ધિને, પ્રશંસા મેળવવાની ભૂખ કેવી તીવ્ર હોય છે. આચાર્ય ભગવાનની નિસરામાં અંજન સલાકા મહોત્સવમાં સંગીતકાર તરીકેનો રોલ સાહેબ 35 વખત ભજવવા માટે મળ્યો, અને એ પણ પૈસા લઈને સાહેબ મેં સેવા આપેલી છે. આવો એકરાર કરવાના બદલે 35 અંજન સલાકા મેં કરાવી. આ શું છે નિલેશભાઈ? અન્યાયથી પ્રશંસા મેળવવાનું વલણ, અણહકની પ્રશંસા મેળવવાનું વલણ, એ અપયશ નામ કર્મ કેવું ચીકણું બંધાવે એ બોલનાર વ્યક્તિને ખ્યાલ હોતો નથી. એટલે આપણે બોધપાઠ એટલો લેવાનો છે, કોઈની ચર્ચા આપણે નથી કરવી, ચર્ચાના મરચા નથી ખાંડવા, પણ આપણે ક્યારેય પણ અન્યાયથી પ્રશંસા, બીજાએ કરેલું કાર્ય, એનો યશ ને વાહવા આપણે આપણા માથે એનો તાજ પહેરી લેવો નથી. આપણને બધાને રસ કેની અંદર? મેહુલભાઈ, આપણી વાહવા ને પ્રશંસા એમાં રસ વધારે છે. મોક્ષ માર્ગે આગળ વધનાર સાધકનું લક્ષણ એ છે કે આદર લાયક કામ ને કદર લાયક કામ ચિક્કાર કરે રાખે, પણ આદર ને કદરની ભૂખ બિલકુલ જેને સ્પર્શે નહીં એ સાચા અર્થની અંદર સાધક છે. આજે આદર લાયક કામ ને કદર લાયક કામ કરવાના ઓછા, અને નંબર 2, આદર ને કદરની ભૂખ તો કે ચિક્કાર, આ પ્રકારનું વલણ આપણે કેળવવું નથી. એટલો બોધપાઠ આ પ્રસંગના માધ્યમથી મેળવવાનો છે. જ્યાં જેટલું આપણે કાર્ય કરેલું હોય એટલું જ બોલીએ. નંબર 2, ઉપાધ્યાય યશોઈજી મહારાજ સાહેબ તો જ્ઞાનસારના 18મા અષ્ટકમાં વાત કરે છે કે આપણે આપણા પ્રશંસાના ગીત ગાઈએ, એના દ્વારા, એ સત્કાર્ય દ્વારા ઉપાર્જન થયેલું પુણ્ય, એનું જે બીજ વાવેલું હતું, એના મૂળિયા તૈયાર થયા હતા, એ મૂળિયાને ઉખેડવાનું કામ આપણે કરેલા છીએ. એ વટવૃક્ષ બની અને મોક્ષ માર્ગના મીઠા ફળ આપણને ચખાડવા માટે સમર્થ બની શકશે નહીં સુકૃત. કારણ કે સુકૃતનું ફળ પ્રશંસા રૂપે આપણે આપણા મોઢે જ પ્રશંસા કરીને એનું ફળ આ જ ભવની અંદર અવારનવાર રસપૂર્વક ચિક્કાર ભોગવવાનું કામ કરેલું છે. એટલે આ બહુ ગંભીરતાથી આપણે મગજની અંદર યાદ રાખવાનું છે કે આપણા સત્કાર્ય જે પણ છે એ અનંતા સિદ્ધ ભગવાનના કેવળ જ્ઞાનના કેમેરાની અંદર ઝડપાઈ ગયા કે નથી ઝડપાઈ ગયા? પ્રકાશભાઈ,
અનંતા સિદ્ધ ભગવંતોના કેમેરાની અંદર, કેવલનાથના કેમેરાની અંદર ઝડપાઈ ગયેલ છે. હવે અહીંયા 5, 25, 50, 500 માણસો એને ખબર પડે કે ખબર ન પડે એનાથી આપણને ફરક પડે શું? કિરણભાઈ, શું ફરક શું પડે? આપણે કરેલા સત્કાર્ય તમે કદાચ કહીને કહેશો તો કેટલાને કહેશો વિનોદભાઈ? 25, 50, 100. અનંતા સિદ્ધ ભગવાનને ખબર છે ને નોંધ લેવાય છે એમના કેવલનાથના કેમેરાની અંદર. અને અત્યારે તમે જેને કહો છો એ નોંધ પણ કેટલી રાખશે પોતાના મગજમાં? અઠવાડિયા પછી એને યાદ હશે? 5 મિનિટ પછી યાદ ન હોય. શું વાત કરો છો? 5 મિનિટ માં હજી તમને વાત કહું ને, તમે જે તમારી પ્રશંસા કરો ને એ સાંભળવામાં એને રસ કેટલો? નંબર 2, જોને તોની ભાષામાં હું ઈચ્છતો નથી, પણ કદાચ જો થયું એવું કે તમે દેવાળું કાઢ્યું એના સમાચાર સાંભળવામાં એને રસ ચિક્કાર હશે. હા, સાચી વાત કહું છું. તમે દેવાળું કાઢ્યું, કઈ રીતે કાઢ્યું, કેવી રીતે કાઢ્યું, કેટલા પ્રમાણમાં કાઢ્યું, ડિક્લેર થયું 2 કરોડનું, ના 5 કરોડનું હોવું જોઈએ. આ જુઠ્ઠો છે. આ એ જ બોલનાર હશે જેની પાસે તમે તમારા પ્રશંસાના પુષ્પો વેરવાનું કામ તમારા મોઢે કરેલું છે. આ જ જ્યારે વાસ્તવિકતા હોય તો અનંતા સિદ્ધ ભગવાન એ જુએ છે, પર્યાપ્ત છે. સિમંદર સ્વામીના સાનિધ્યમાં બિરાજમાન 2 કરોડ કેવલનાની ભગવંતો એના કેવલનાથના કેમેરાની અંદર બધું ઝડપાઈ ગયેલું છે, નોંધાઈ ગયેલું છે. એ પર્યાપ્ત છે. 20 વીરમાન તીર્થંકર ભગવંતો એના કેવલનાથના કેમેરાની અંદર બધું ફિટ થઈ ગયેલું છે. એટલું પર્યાપ્ત છે. તો હવે કેવલનાની તીર્થંકર ભગવંતો અને સિદ્ધ ભગવંતો એ જો નોંધ રાખતા હોય કાયમી ધોરણે, તો પછી 25, 50 માણસો, મુફલીસ માણસો ને એને એ પણ યાદ રાખવામાં રસ બિલકુલ નથી. એની આગળ આપણે આપણા મોઢે આપણી પ્રશંસા શા માટે કરવી? આટલો એક દ્રઢ સંકલ્પ કરવાની આવશ્યકતા છે. તો સુકૃત દ્વારા જે પુણ્ય ઊભું થાય એ પુણ્ય વિશુદ્ધ પુણ્ય હોય, પુણ્યાનુબંધી પુણ્ય હોય. એ પુણ્યના ઉદયની અંદર આરાધનાના માર્ગે આગળ વધવાના ભાવ અને મનોરથ બળવાન બનતા જાય. એ પ્રકારનો આજના દિવસે સંકલ્પ કરવાનો છે કે આપણે આપણા મોઢે આપણી પ્રશંસા કરવી નથી. ઘણીવાર તમે બોલતા પણ હો છો, हीरा मुख से ना कहे लाख हमारा मोल और व्यर्थ ही बाजार में शोर मचाए ढोल. ઢોલ જોર જોરથી વાગતું હોય. ઢોલની કિંમત કેટલી? 500 રૂપિયા, 1000, 2000. અને હીરો 10 કેરેટનો હોય, અવાજ કરે? બિલકુલ ન કરે. ગાણા ગાય પોતાના? બિલકુલ નહીં. કિંમત 15 લાખ કરતા વધારે. સમજાય? મારે વાત એ કરવી છે. એટલે ઢોલ બનવું જ કે હીરા બનવો જ? મેહુલભાઈ, હીરા ડાયમંડ બનવું છે કે ઢોલ બનવાનું કામ કરવું છે? પ્રકાશભાઈ, મહેશભાઈ, રસ એમાં આપણને. ભોગીભાઈ, ઢોલ બનવું છે કે ડાયમંડ બનવું છે? હા, બનવું છે ડાયમંડ, પણ કામ ઢોલ જેવું કરવું છે. ઢોલ બજાવવામાં રસ વધારે છે. ડાયમંડ તરીકેનો રોલ અદા કરવામાં રસ બિલકુલ નથી. જોને તોની ભાષામાં તમને એક વાત કરું કે તમે માનો કે શંખેશ્વર ગયા અને શંખેશ્વરની અંદર ગયા અને ભાવ તમારા ઊંચકાયા, પક્ષાલનો આદેશ અપાતો હતો, બોલી બોલાતી હતી, એની અંદર 1000 મણ, 2000 મણ, 5000, 80,000 મણની અંદર પક્ષાલનો આદેશ તમે લીધો. પક્ષાલ તમે ઉછળતા ઉલ્લાસથી કર્યો. પછી પાછા તમે તમારા ગામમાં જ્યારે આવો, જેટલા પણ મળે, અરવિંદભાઈ શું કહો? પ્રકાશભાઈ, 80,000 મણની અંદર પક્ષાલનો લાભ તમે લઈને આવેલા છો ઘરે. તમે અમદાવાદમાં પહોંચ્યા, હવે સમાચાર કેટલી જગ્યાએ પહોંચાડો તમે? શું વાત? 80,000 સુધી પહોંચાડવાના? બહુ આગળ મોટો. હા, આ નિલેશભાઈ સભાના પ્રતિનિધિ તરીકે વાત કરી રહેલા છે કે જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ મળે, અને શંખેશ્વર દાદાનો જોરદાર લાભ મળી ગયો આ વખતે. તો જબરજસ્ત કૃપા કરી ભગવાને. એટલે ઓલાને હળવડા ડૂપડે. હું લાભ શું મળી ગયો તમને? અરે વાત ન પૂછો, દાદાએ આ વખતે જોરદાર કૃપા વરસાવી મારા ઉપર.
અંતે બોલવાનું શું પછી? 80,000 મણનો અંદર પક્ષાલનો લાભ મને મળી ગયો દાદાની કૃપાથી. બોલવાનું દાદાની કૃપા. અને અંદર મેઇન પોઈન્ટ કયો હોય ભાઈ? 80,000 મણમાં હું બોલ્યો. જ્યાં સુધી તમે આ સમાચાર સ્પ્રેડ ન કરો ત્યાં સુધી સખ ન વળે, ત્યાં સુધી શાંતિ ન વળે, ખાધેલું પચે પણ નહીં. આવી સ્થિતિ આપણી ઊભી થવી જોઈએ નહીં. આટલો બોધપાઠ વસ્તુપાલના જીવન ઉપરથી આપણે સ્વીકારવાનો છે. વસ્તુપાલ વાત કરે છે કે શેઠ ઘી આપનું હતું, આપના ઘીનો ઉપયોગ મેં કરેલો છે સંઘના યાત્રિકો માટે. આચાર્ય ભગવાન એમણે અનુગ્રહ કર્યો મારી આબરૂ સાચવવા માટે, સંઘની ભક્તિમાં નિમિત્ત બનાવવાની અંદર આચાર્ય મહારાજે મારા ઉપર કૃપા વર્ષાવી, પણ ઘીનો ઉપયોગ મેં કરેલો છે મારા છરી પાલિત સંઘના પદયાત્રિકો એની ભક્તિની અંદર મેં ઉપયોગ કર્યો, માટે શેઠ રકમ તમારે લેવી જ પડશે. શું કરવાનું હવે ભાઈ? દર્શનભાઈ શું કરવાનું? આચાર્ય ભગવંત પાસે વરઘોડો પહોંચ્યો. વસ્તુપાલ અને ઘિયા શેઠ બંને પહોંચ્યા આચાર્ય ભગવંત પાટણમાં જે બિરાજમાન હતા એમની પાસે. અને ઘિયા શેઠ વાત કરે કે એમને મેં ઘી વેચેલું નથી, માટે રકમ મારે લઈ શકાય નહીં. વસ્તુપાલ કહે છે કે એના ઘીના ડબ્બા ખાલી થઈ ગયા છે, એનો ઉપયોગ મેં જ કરેલો છે, માટે એની રકમ હું ચૂકવ્યા વિના રહીશ નહીં. અને શેઠ વાત કરી મારે ત્યાં તમારું ખાતું નથી, મેં તમને વેચેલ નથી, એટલે રકમ લેવાનો મને અધિકાર નથી. આચાર્ય ભગવાનની ઉપસ્થિતિની અંદર આ મીઠો સંઘર્ષ આગળ વધતો ગયો. અને આચાર્ય ભગવાન બંનેની ઉત્તમતા અને ઉદારતા જોઈ અને વચલો રસ્તો કાઢે છે કે જે રકમ વસ્તુપાલ તમે ચૂકવવા માટે આવેલા છો, શેઠ ના પાડે છે ઘિયા શેઠ રકમ લેવાની, તો એ રકમમાંથી ભવ્ય જિનાલયનું નિર્માણ કરો. અને આ ઘિયા શેઠ એની યાદગીરીની અંદર એ પાર્શ્વનાથ પરમાત્માનું નામ ઘિયા પાર્શ્વનાથ પરમાત્મા તમે પાડજો. એટલે કંબોઈયા પાર્શ્વનાથ પરમાત્માના બે નામ છે, એક કંબોઈયા પાર્શ્વનાથ અને બીજા નંબરમાં ઘિયા પાર્શ્વનાથ પરમાત્મા. એની પાછળ આ ગોઠવાયેલો ઇતિહાસ, એના દ્વારા આપણે બોધપાઠ મેળવવાના કે આપણે શાસનના ઉપયોગમાં આપણી તમામ શક્તિ કામે લગાડવી છે. અને નંબર 2, મફતનો જશ લેવો નથી, અન્યાયથી ક્યારેય પણ વાવા પ્રસિદ્ધિ વગેરે મેળવવી નથી. આવો સંકલ્પ આજે ઘિયા પાર્શ્વનાથ દાદાના ચરણોની અંદર કરી અને આપણે આગળ ધીંગળ મલ્લ પાર્શ્વનાથ પરમાત્મા એમની પાસે પહોંચીએ. 41 નંબર. હે ધીંગોધડી ગુજરાતનો જે જોગી વાળે જાગતો, ધીંગોધડી ગુજરાતનો જે જોગી વાળે જાગતો, ધીંગાળજી કી મોહને વૈમલ્લજી મને ગાજતો, ગુજરાતના સિંહાસને ભૂનાથ બનીને રાજતો, ધીંગળ મલ પ્રભુ વાસને ભાવે કરું વંદના, ધીંગળ મલ પ્રભુ વાસને ભાવે કરું વંદના. દેવાળી પૂરેથી આવ્યા ને પાટણે બિરાજ્યા, મુજ હૃદય કમલે આવશો તો કર્મ શત્રુ નાશિયા, વરસાવો કરુણા ધાર અમ પર, વરસાવો કરુણા ધાર અમ પર, શિવારી પ્રભુ વાસને ભાવે કરું વંદના, શિવારી પ્રભુ વાસને ભાવે કરું વંદના. ઓજો સદાય વંદના, મારી કોટી કોટી વંદના.
પાટણની અંદર જોગીવાડામાં ધીંગળમલ પાર્શ્વનાથ પરમાત્મા આવેલા છે. સ્તવનમાં આપણે બોલીએ છીએ ને, જોગી વાડે જાગતો ને માતો ધીંગળ મલ્લ, સામળો સોહામણા કાંઈ જીત્યા આઠે મલ્લ. 8 કર્મરૂપી મલ્લને જીતવાનું કામ કરનારા એવા આ મલ્લ એટલે ધીંગળ મલ્લ, એટલે કે શ્રેષ્ઠ પ્રકારના મલ્લ એવા આ ધીંગળમલ પાર્શ્વનાથ પરમાત્મા, એમને આપણે પ્રાર્થના કરીએ કે કર્મરૂપી મલ્લની સામે દરેક ભવમાં હું હારતો આવેલો છું. આપ એવી કૃપા કરો, મારામાં સામર્થ્ય એવું પ્રગટાવો, આપના આલંબને અંદરમાં એવા સંકલ્પ જાગૃત થાવ કે હવે કર્મની સામે મારે હારવું નથી પણ જીતવું છે. એવો આપણે સંકલ્પ ધીંગળમલ પાર્શ્વનાથ પરમાત્માના ચરણોમાં મૂકીએ. અને ત્યારબાદ 42મા નંબરની અંદર વાડી પાર્શ્વનાથ પરમાત્મા છે. પાટણથી લગભગ 40 કિલોમીટર દૂર વાડીપુર નામનું ગામ, અને ત્યાંથી વસ્તી જૈનોની સ્થળાંતર થઈ ગઈ. એમને ભગવાન બિરાજમાન હતા દેરાસરની અંદર, અને વાડીપુરથી પાર્શ્વનાથ પરમાત્માને પાટણની અંદર બિરાજમાન કરવામાં આવ્યા. એટલે જૂનું વાડીપુર ગામ એના નામની સાથે સંલગ્ન થઈ જાય, એટલા માટે નામ પડ્યું પાર્શ્વનાથ દાદાનું વાડી પાર્શ્વનાથ પરમાત્મા. તેમના ચરણોમાં પ્રાર્થના કરી શ્લોક બોલી અભિષેકની અંદર આપણે જોડાશું. નમો લોકનાથાય કંબોઈકાય, નમો ધીંગળ મલ્લ નામાસુધામે, સ્તવીમી પ્રભુમ વાડી સંગમ જીનેશ. નમસ્તે 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 નમસ્તે. ઓમ રીમ શ્રીમ પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય શ્રીમતે પાર્શ્વનાથ જીનેન્દ્રાય જલમ ચંદન પુષ્પમ ધૂપમ દીપમ અક્ષતમ નૈવેદ્યમ ફલમ યજામહે.